गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે સ્ટાન્ડર્ડ 7th માટે સ્ટાન્ડર્ડ 7th યુનિટ 5 મી 2 એમાં આપણે બે પાર્ટમાં એક્ટિવિટી સમજાય છે 1 2 3 પાર્ટ 1 4 5 6 પાર્ટ 2 અને હવે આ પાર્ટ 3 ની અંદર 7 8 9 એક્ટિવિટી આપણે સમજવાની છે યુનિટ 5 મી 2। તો એમાં एक्टिविटी 7 तमारे जुओ तमारी टेक्स्ट बुक ની અંદર કોલમ આપેલી છે ચાર કોલમ નેમ ઓફ ધ ડોક્ટર સ્પેશિયાલિસ્ટ ટાઈમ એન્ડ પ્લેસ ચાર કોલમ છે વર્ક ઇન ગ્રુપ્સ તમારે આખા જૂથની અંદર કામ કરવાનું છે વિઝિટ ઓફ એક્સપર્ટ ડોક્ટર્સ એટલે જે નિષ્ણાત ડોક્ટર હોય એની મુલાકાત લીધી છે એની વાત આમાં કરવામાં આવી છે સ્ટડી ધ ટેબલ એન્ડ ફોર્મ ક્વેશ્ચન્સ તમારે આ ટેબલ આપેલું છે એનો અભ્યાસ કરવાનો છે અને પછી તમારે ક્વેશ્ચન છે એની અહીંયા જુઓ એક્ઝામ્પલ આપેલા છે કોષ્ટકની અંદર જોતા જાઓ કે નેમ ઓફ ધ ડોક્ટર ડોક્ટર પી કે પટેલ સ્પેશિયાલિસ્ટ છે પેડિયાટ્રિક્સ મતલબ કે બાળકોના ડૉક્ટર છે ટાઈમ છે એનો 3 PM ટુ 6 PM વેનસડે ટુ ફ્રાઈડે એન્ડ પ્લેસ કયું છે તો કે બેબી કેર યુનિટ રૂમ નંબર G6 बराबर। आ पहली कोलमना अंदर डॉक्टरનું નામ આપ્યું છે બીજીમાં સ્પેશિયાલિસ્ટ બાળકોના છે ત્રીજીમાં ટાઈમ આપ્યો છે અને ચોથા કોલમની અંદર તમને એ કયું સ્થળ છે બતાવવામાં આવ્યું છે બરાબર। તો વેન ડઝ ડોક્ટર પીના ઉપાધ્યાય એક્ઝામાઇન ધ પેશન્ટ્સ આવો ક્વેશ્ચન પૂછ્યો છે બરાબર। તો તમારે એવી રીતે ક્વેશ્ચન બનાવવાના છે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે હુ વિઝિટ ઓન ટ્યુઝડે પછી યોર ગ્રાન્ડપા હેઝ અ હાર્ટ પ્રોબ્લેમ વેર ડઝ હી ગો એને હૃદયની બીમારી છે તો એ ક્યાં જાય છે બરાબર। પછી વોટ ઇઝ ડોક્ટર પી કે પટેલ ડોક્ટર પી કે પટેલ છે એ શું છે બરાબર। તો જે આપણે ઉપર આન્સર આપ્યા છે એના માટે આપણે ક્વેશ્ચન બનાવવાના છે તો કે અહીંયા ડોક્ટર જે પટેલ છે એ શેના ડોક્ટર છે બરાબર શું છે તો કે પેડિયાટ્રિક છે અથવા તો એક ડોક્ટર છે પણ પેડિયાટ્રિક ડોક્ટર છે। પછી હુ વિઝિટ ઓન ટ્યુઝડે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે ટ્યુઝડે સમય આપ્યો છે એમાં છેલ્લા કોલમની અંદર જુઓ ડૉક્ટર SK દેસાઈ એ ન્યુટ્રોલોજિસ્ટ છે બરાબર એટલે ડૉક્ટર છે અને 9 AM ટ્યુઝડે તમને એનો આન્સર છે પણ એના માટે ક્વેશ્ચન શું બનાવશું તો કે હુ વિઝિટ્સ ઓન ટ્યુઝડે તો કે ડૉક્ટર SK દેસાઈ આવી રીતે જે કોલમની અંદર નામ આપેલા છે અને શેના ડૉક્ટર છે એનો ટાઈમ શું છે અને એનું સ્થળ શું છે એના માટે આમાં આખી કોલમમાં બધું જ આપેલું છે એના ઉપરથી આપણે ક્વેશ્ચન બનાવવાના છે તો આવી રીતે ચાર બનાવ્યા છે એમ આપણે બીજા ક્વેશ્ચન બનાવશું દાખલા તરીકે હુ ઇઝ પેડિયાટ્રિશિયન એટલે બાળકોના ડૉક્ટર છે કોણ છે તો આપણને ખબર છે ડૉક્ટર પી કે પટેલ પેડિયાટ્રિક છે વોટ ઇઝ ડૉક્ટર પી કે પટેલ બરાબર એ શું કરે છે બરાબર તો કે જે આમાં આપ્યું છે ટાઈમ કે એ ટાઈમે એ પોતે વેનસડે ટુ ફ્રાઈડે છે એ ક્યાં હોય છે તો કે બેબી કેર યુનિટમાં એ પોતે પોતાનું વર્ક કરતા હોય છે સ્થળ ઉપર તો એ બાળકોના નિષ્ણાત છે અને બાળકોની સારવાર આપે છે એટલે એનો બીજો ક્વેશ્ચન પણ એવી રીતે બની ગયો ત્રીજો છે વેન ડઝ હી સી હિઝ પેશન્ટ્સ તેઓ મતલબ કે તે જે ડૉક્ટર છે એ પોતાના દર્દીઓને ક્યારે જુએ છે અથવા તો ક્યારે એને તપાસ કરે છે બરાબર તો એનો ટાઈમ આપ્યો છે ને 3 PM ટુ 6 PM એના માટેનો એ વેન એટલે ક્યારે એવો પ્રશ્ન બનશે ટાઈમિંગ માટે પછી વેર એટલે ક્યાં તો સ્થળમાં આપણે જોવાનું બેબી કેર યુનિટ એના માટેનો ક્વેશ્ચન છે વેર ડઝ હી સી હિઝ પેશન્ટ્સ એટલે એના ક્યાં એ પોતાના દર્દીઓને ચેક કરે છે તો કે એ બેબી કેર યુનિટ છે એની અંદર રૂમ નંબર G6 ની અંદર પોતાના પેશન્ટને એ ટ્રીટ કરે છે એવી રીતે હુ ઇઝ કાર્ડિયોલોજિસ્ટ બીજા કોલમની અંદર જોઈએ વોટ ઇઝ ડૉક્ટર બીના ઉપાધ્યાય વેન ડઝ સી હર પેશન્ટ્સ તો જુઓ કોલમમાં એના આન્સર જોતા જવાના અને એ આન્સર ઉપરથી આપણે આ ક્વેશ્ચન બનાવવાના છે તો વેર ડઝ સી હર પેશન્ટ્સ અને ક્યારે પોતાના દર્દીઓને જુએ છે ત્રીજા કોલમમાં मतलब કે એના પછીનો ક્વેશ્ચન બનશે હુ ઇઝ એન
who is an ophthalmologist. Mologist. So what is Dr. Arvind Patel? When does he see his patients? And what does he see his patients? ચોથામાં આપણે 4 ક્વેશ્ચન બનાવશું. Who is a શું આપ્યું છે? gynecologist. બરાબર? એટલે આપણે જે એમડી કરેલું હોય, જે સ્ત્રી રોગના નિષ્ણાંત હોય, જેને આપણે ગાયનેકોલોજિસ્ટ એવું બોલીએ છીએ. તો હુ ઇઝ અ ગાયનેકોલોજિસ્ટ? તો વોટ ઇઝ ડોક્ટર નીતિ પંડ્યા? એ શું કરે છે? બરાબર. પછી વેન ડઝ સી હર પેશન્ટ્સ? એ ક્યારે પોતાના દર્દીઓને તપાસે છે? વેર ડઝ સી હર પેશન્ટ્સ? એ ક્યાં, એટલે કયા સ્થળ ઉપર? તો એ કોલમમાં આપણે આન્સર જે આપેલા છે એના ઉપરથી આપણે આ ક્વેશ્ચન બનાવ્યો. અને 5મા ક્વેશ્ચનની અંદર 4 ક્વેશ્ચન બનાવવાના છે. હુ ઇઝ અ ન્યુરોલોજિસ્ટ? વોટ ઇઝ ડોક્ટર એસ.કે. દેસાઈ? વેન ડઝ હી સી હિઝ પેશન્ટ્સ એન્ડ વેર ડઝ હી સી હિઝ પેશન્ટ્સ? તો આવી રીતે આપણે એના ક્વેશ્ચન બનાવ્યા. તમે પણ આવી રીતે બનાવીને સરસ રીતે એને આવી રીતે 5 કોલાની અંદર તમે લખી શકો. અને 5ની અંદર પાછા 4 ક્વેશ્ચન તમારે બનાવવાના છે, જેટલી કોલમ છે એ પ્રમાણે. કે વ્યક્તિનું નામ એ કોણ છે, એ શું કરે છે, પછી કયા સમયે કરે છે અને ક્યાં કરે છે, સ્થળ બતાવવાનું. બરાબર? આવી રીતે ક્વેશ્ચન આપણે બનાવ્યા અને એ શીખવાની ટ્રાય તમે કરજો. પછીનો એક્ટિવિટી 8ની અંદર પણ જુઓ, સ્ટડી ધ ટેબલ. એક ટેબલ આપ્યું છે, એમાં પણ 5 કોલમ આપી છે. યુઝ ધ વોક્યુબ્યુલરી. બરાબર? તમારે એવા જે હાર્ડ વર્ડ્સ હોય, બરાબર, ક્રિયાપદો છે, એના નામ છે, અલગ અલગ વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, એના ફોર્મ questions as shown in the example. હવે એક્ઝામ્પલ જુઓ કે does the cow move? અહીંયા આપેલું છે, જુઓ એના birds, animals and insects. તો એમાં ant, cow, dog, horse, lion, sparrow, elephant, goat and man. તો આવી રીતે બધાના કીડીથી માંડીને બધા જ આની અંદર પ્રાણીઓના નામ આપેલા છે. પછી એના ઘર કયા કયા છે એ બતાવ્યું છે. પછી કયો ખોરાક ખાય છે 3જી કોલમમાં. પછી યંગ વન્સ, જેને આપણે બેબીઝ કહીએ છીએ, એના બચ્ચાઓ અથવા એના બાળકોને શું કહેવામાં આવે છે, એના નામ છે. અને પછી એનો સાઉન્ડ, એટલે એનો અવાજ કયા પ્રકારનો હોય છે. તો અહીંયા પૂછ્યું છે ડઝ ધ કાવ મૂવ? બરાબર? ગાય છે એ શેમાં રહે છે? તો શેડ, એટલે આપણને ખબર છે કે ગમાણની અંદર રહે છે. અને ખાય છે શું? તો કે ઘાસ ખાય છે, ગ્રાસ. અને એના બચ્ચાને શું કહેવાય છે? કાફ. અને પછી મૂવ એટલે કે એ ગાય છે એ આવી રીતે જે ભાંભરવું આપણે કહીએ એવો અવાજ કરે છે. બરાબર? તો એના પરથી ક્વેશ્ચન બની ગયો. પછી બીજો ક્વેશ્ચન બન્યો વેર ડઝ ધ ડોગ લીવ? તો અહીંયા જુઓ કે ડોગનું બીજું 3જી કોલમમાં ડોગનું નામ આપ્યું છે. એન્ડ વેર ડઝ ધ ડોગ લીવ? એ ક્યાં રહે છે? તો ડોગ જુઓ એને કેનલ કહેવામાં આવે છે, એની અંદર રહે છે, તેની કોટડી કહેવાય છે. તો એ કોટડી છે એ કૂતરાની કહેવાય, એટલે એ તો કે હા. તો એના પરથી ક્વેશ્ચન બન્યું. પછી વોટ ડઝ ધ લાયન ઈટ? લાયનની કોલમ જુઓ. બરાબર? તો એ શું ખાય છે? તો કે મીટ, માંસ ખાય છે. ફૂડની અંદર આપણે જોવાનું છે. તો વોટ ડઝ થી પ્રશ્ન પૂછી શકીએ. વોટ ડઝ ધ લાયન ઈટ? તે શું ખાય છે? બરાબર? પછી વોટ ઇઝ અ બેબી ગોટ કોલ્ડ? એટલે બકરીના બચ્ચાને શું કહેવાય છે? તો ગોટની જુઓ લાઈનની અંદર જોવાનું. ગોટ એ આવી રીતે શેડ, એટલે એ પણ પ્રમાણમાં રહે છે. લીવ ઓફ ટ્રીઝ, એ ઘાસ ખાય છે. પછી એનો યંગ વન્સમાં નામ શું આપ્યું છે? કીડ. બરાબર? એના બચ્ચાને કીડ કહેવાય છે. તો વોટ ઇઝ અ બેબી ગોટ કોલ્ડ? તો બેબી ગોટ કોલ્ડ ઇઝ કીડ. એને એક બાળક તરીકે ઓળખવામાં આવે છે એના બચ્ચાને. તો આવી રીતે આપણે ક્વેશ્ચન બનાવવાના છે. ફરીને આપણે એક ક્વેશ્ચન બનાવવાની ટ્રાય કરીએ. 4 ક્વેશ્ચન, એના ઉપરથી તમે આમાંથી ક્વેશ્ચન આ કોલમમાંથી જોઈ અને બનાવી શકો છો. ધ્યાનપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરજો. જુઓ વેર ડઝ એન એન્ટ લીવ? બરાબર? પહેલો જ ક્વેશ્ચન બને કીડી છે એ ક્યાં રહે છે? બરાબર? તો એને આપણે હોમ આપેલું છે એન્થિલ. એન્ટ અને એન્થિલ, એન્થિલ એટલે એનું દર હોય છે. બરાબર?
તો પ્રશ્ન આપણે પૂછી શકીએ, બનાવી શકીએ ને, વેર ડઝ એન એન્ટ લીવ? તો કીડી છે એ ક્યાં રહે છે? તો ડઝ છે એક વચન છે એટલા માટે ડઝ આપણે ઉપયોગ કરવાનો, વેર એટલે ક્યાં પ્રશ્ન પૂછવાનો છે, સ્થળ બતાવવાનું છે, હોમ એનું કયું કહેવાય એ, એટલે વેર ડઝ એન એન્ટ, એન્ટ છે એની આગળ આર્ટિકલ એન આવે કારણ કે એન્ટ એટલે અ સ્વરથી એની શરૂઆત થાય છે, એ ઈ આઈ ઓ યુ, બરાબર, અને તો એ બધા સ્વર હોય એટલા માટે આપણે એન આર્ટિકલ મૂકીએ, અને લીવ એટલે રહેવું. તો પહેલા કોઈ પર્સનનું નામ આવે અને પછી ક્રિયાપદ આવે, કર્તા પછી ક્રિયાપદ આવે અને પછી કર્મ આવે. ઇંગ્લિશમાં આપણે વાક્ય રચના બનાવીએ ત્યારે આવી રીતે થાય છે, એ આપણે ધ્યાનમાં રાખશું. એટલે વેર ડઝ એન એન્ટ લીવ, પછી હુ લીવ ઇન એન એન્થિલ, કોણ દરમાં રહે છે? તો એ પણ એન્ટની જ વાત આવે છે. તો પહેલાના ઉપર આપણે એટલા ક્વેશ્ચન બીજો બનાવ્યો. ત્રીજો ક્વેશ્ચન એ એન્ટ ઉપર જ બનાવીએ. વોટ ડઝ એન એન્ટ ઈટ? કીડી છે એ શું ખાય છે? પછી વોટ ઇઝ અ બેબી એન્ટ કોલ્ડ? એટલે કીડીના બચ્ચાને શું કહેવાય છે? બરાબર. તો કે ગ્રુપ, આપણે એ આપણો પાઠ સમજાતા એમાં આપણને ખબર છે કે કીડીના બચ્ચાને ગ્રુપ કહેવામાં આવે છે. તો ગ્રુપ કોલ્ડ ઇઝ બેબી એન્ટ. પછી એવી રીતે વેર ડઝ અ કાઉ લીવ? બીજો અહીંયા કોલમમાં બીજું નામ છે કાઉ. તો વેર ડઝ અ કાઉ લીવ? પછી હુ લીવ્સ ઇન અ શેડ? એટલે ગમાણમાં કોણ રહે છે? એટલે હુ થી પ્રશ્ન પૂછવાનો, પછી વોટ થી પૂછવાનો. વોટ ડઝ અ કાઉ ઈટ? કાઉ છે મતલબ ગાય શું ખાય છે? તો કે ધ કાઉ ઈટ ગ્રાસ, એટલે ગાય છે એ ઘાસ ખાય છે. જો કાઉ અને એની બાજુમાં ક્યાં રહે છે? તો કે શેડ, અને શું ખાય છે? તો કે ઘાસ. એના બચ્ચાને શું કહેવાય છે? વોટ ઇઝ અ બેબી કાઉ કોલ્ડ? તો એને કાફ કહેવાય છે, બરાબર. પછી ડઝ અ કાઉ મૂવ? કાવ છે એ પોતે આવી રીતનો અવાજ કાઢે છે સાંભળવાનો. તો એવી રીતે આપણે 5 ક્વેશ્ચન એના બને છે. એવી જ રીતે તમારે ત્રીજો અને ચોથામાં તમારે આવી રીતે 5-5 ક્વેશ્ચન બનાવવાના છે કે વેર ડઝ અ ડોગ લીવ? ત્રીજું ડોગનું લેવાનું, પછી હોર્સનું લેવાનું, બરાબર. આવી રીતે તમે 9 લઈ શકો. એન્ટ, કાઉ, ડોગ, હોર્સ, લાયન, સ્પેરો એન્ડ એલિફન્ટ, ગોટ અને મેન. એટલે 9 કોલમ, 9 નામ એના આવી જાય પ્રાણીઓના, અને એના ઉપર તમે 5-5 ક્વેશ્ચન બનાવશો અને બનાવવાનો પ્રયત્ન સારી રીતે કરજો. હજી એક આપણે સમજી લઈએ અને પછી તમે બાકીના 1, 2, 3, 4 ને 5 તમે બનાવજો. હજી એક સમજી લઈએ કે વેર ડઝ અ ડોગ લીવ? એ આપણે જોયું તો કે હુ લીવ્સ ઇન અ કેનલ? કોટડીમાં કોણ રહે છે? તો ડોગની વાત છે. વોટ ડઝ અ ડોગ ઈટ? એ શું ખાય છે? વોટ ઇઝ બેબી ડોગ કોલ્ડ? તો જુઓ ડોગની લાઈનમાં તમે જુઓ છો કે યંગ વન્સ, એનું બચ્ચાને શું કહેવાય છે? તો કે પપ્પી કહેવાય છે. તો એના ઉપરના એક ક્વેશ્ચન બનાવવાના, 5 કોલમ એટલે 5 ક્વેશ્ચન તમારા બનશે. એ દરેકે પ્રાણીઓની સાથે એનિમલના જે બધા પર્સન આપ્યા છે એના દ્વારા તમે એ દરેક કોલમમાંથી શબ્દોનો ઉપયોગ કરી અને હુ, વેર, વેન, વોટ આવા દરેક ક્વેશ્ચન તમે બનાવી શકો છો. વેર ડઝ અ હોર્સ લીવ? તો કે હુ લીવ્સ ઇન અ સ્ટેબલ? બરાબર. એ જે તબેલો હોય છે, જે ઘોડો રહે એને શું કહેવાય? એના હોમને તબેલો. એટલે આમાં સ્ટેબલ એવું નામ આપેલું છે. તો એ સ્ટેબલ મીન્સ કે એનો તબેલો. તો હુ લીવ્સ ઇન અ સ્ટેબલ? તો કે હોર્સ લીવ ઇન અ સ્ટેબલ. પછી વોટ ડઝ અ હોર્સ ઈટ? એ ઘોડો છે એ શું ખાય છે? વોટ ઇઝ અ બેબી હોર્સ કોલ્ડ? એના બાળકને શું કહેવાય છે? તો અહીંયા જુઓ એ હોર્સની લાઈનમાં તમારે જોવાનું કે કોલ્ડ એન્ડ ફોલ. તો એના બાળકને આપણે ઘોડાનું બછેરું કહીએ છીએ ગુજરાતીમાં. તો અહીંયા પણ એને ઇંગ્લિશમાં આવી રીતે કોલ્ડ એન્ડ ફોલ કહેવામાં આવે છે. બેમાંથી ગમે તે તમે લખી શકો. પછી ડઝ અ હોર્સ નેય? મતલબ કે એ ઘોડો છે એ હણહણે છે? તો એ સાચો જવાબ છે, એમાં એનો જ અવાજ આપેલો છે હોર્સની લાઈનમાં કે એ ઘોડો હણહણે છે. તો નેય આપણે એની સામે લખેલું છે એટલે જવાબ પ્રશ્ન બરાબર છે. તો આવી રીતે તમારે દરેક પ્રાણીની સાથે એના ક્વેશ્ચન બનાવવાના છે કે એ ક્યાં રહે છે, શું ખાય છે,
બરાબર. પછી એ ક્યાં રહે છે તો હોમની અંદર શોધવાનું, શું ખાય છે ફૂડની અંદર, અને યંગ વન્સને શું કહેવાય, નાના બેબીને શું કહેવાય, તો એ આપણે એ ચોથી કોલમમાં જોવાનું. અને એનો કેવો અવાજ, એનો અવાજ હોય છે તો એને શું કહેવાય છે એ આપણે છેલ્લી કોલમની અંદરથી લેવાનું છે. એવી રીતે ક્વેશ્ચન તમારે બનાવવાના રહેશે. એક્ટિવિટી 9 છે, જુઓ કે મેક અ પ્રોજેક્ટ ઓન અવર હેલ્પર્સ. તમારા જે વ્યવસાયકારો છે, આપણા મદદનીશ જેને કહીએ, એની ઉપર તમારે એક પ્રોજેક્ટ બનાવવાનો છે. હિયર આર ધ સ્ટેપ્સ ફોર ધ પ્રોજેક્ટ. અને કેવી રીતે તમારે એ પ્રોજેક્ટ બનાવવાના, એના એ બધા સ્ટેપ બાય સ્ટેપ તમારે જોવાનો છે. કે પ્રિપેર ક્વેશ્ચન ટુ આસ્ક ધ પર્સન, વિઝિટ ધ પર્સન, ટોક ટુ ધ પર્સન એન્ડ આસ્ક ધ ક્વેશ્ચન્સ, નોટ ડાઉન ધ પોઈન્ટ્સ. બધા પોઈન્ટ તમારે લખવાના. ક્લિક સમ પિક્ચર્સ, રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પોઈન્ટ્સ. અને તમારે એક પેરેગ્રાફ લખવાનો છે કે નીચે આપેલા જે મુદ્દાઓ છે એના ઉપર. પછી પેસ્ટ ધ પિક્ચર્સ એન્ડ ડેકોરેટ. અને સરસ મજાનો એ પિક્ચરને તમારે જોઈ લેવાનો છે અને એને સરસ રીતે ડેકોરેશન કરી અને બનાવવાનું છે. પ્રેઝન્ટ ધ પ્રોજેક્ટ બિફોર ધ ક્લાસ. રાઇટ અ પેજ ઓફ યોર ડાયરી એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. ટેક હેલ્પ ઓફ યોર ટીચર. મતલબ કે આપણે વર્ગમાં હોઈએ તો આપણે એકબીજાની મદદથી સારી રીતે આ બનાવી શકીએ. એક્ઝામ્પલ છે પ્રોજેક્ટ અવર હેલ્પર્સ. બરાબર. આપણા વ્યવસાયકારો જેમાં ડૉક્ટર, નર્સ, એડવોકેટ, બરાબર, પછી કોબલર છે, જ્વેલર્સના જે જ્વેલરી બનાવતા હોય, સોની, જેને બ્લેક સ્મિથ કહેવામાં આવે, તો આવી રીતે આ બધા છે એ આપણા હેલ્પર્સ કહેવામાં આવે છે. એના ઉપર તમારે એક પ્રોજેક્ટ બનાવવાનો છે. રાઇટ અ પેજ ઓફ યોર ડાયરી એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. તમારે એક કાગળ ઉપર આવી રીતે સરસ તમારી ડાયરી બનાવવાની કે જેવી રીતે તમને આ ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે. ટેક હેલ્પ ઓફ યોર ફ્રેન્ડ્સ. અધરવાઇઝ તમે ટીચર પાસેથી પણ આ શીખી શકો. તો બરાબર, આ તમારે જોઈ લેવાનું કે પ્રોજેક્ટ અવર હેલ્પર્સ ઉપર રુદ્રસ ટીચર ગેવ હિમ અ પ્રોજેક્ટ અબાઉટ અવર હેલ્પર્સ. રુદ્રના જે શિક્ષક છે એણે આપણા વ્યવસાયકારો અથવા આપણા જે મદદનીશ બધા છે એના વિશેનો પ્રોજેક્ટ તૈયાર કરવા માટે આપ્યો. રુદ્ર વેન્ટ ટુ અ હેર પાર્લર. અને રુદ્ર ક્યાં ગયો હતો? હેર પાર્લરમાં ગયેલો હતો. હી થોટ, તેણે વિચાર્યું, ધેટ ધ બાર્બર ઇઝ અ ગ્રેટ હેલ્પ ટુ ધ સોસાયટી. આખા સમાજને અથવા આપણા જે સમાજ છે, આપણી આખી સોસાયટી છે, તો એની અંદર જો કોઈ મહાન એવો મદદનીશ હોય તો એ કોણ છે? તો કે વાણંદ છે. બરાબર. એ પોતે ગયો તો ક્યાં? હેર પાર્લરમાં. એટલે એ વાત કરે છે. સો હી આસ્ક્ડ ધ બાર્બર સમ ક્વેશ્ચન. અને ઈ બાર્બર એટલે કે વાણંદને થોડાક ક્વેશ્ચન પૂછે છે. એન્ડ હી કલેક્ટેડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બાર્બર્સ લાઈફ. વાણંદની જે જિંદગી છે અથવા એનું જે જીવન છે એના વિશેની બધી જ માહિતીઓ તે એકત્ર કરે છે, ભેગી કરી લે છે. એન્ડ હી રોટ અબાઉટ ધ બાર્બર. અને પછી એ બાર્બર વિશે એટલે કે વાણંદ વિશે લખે છે ઇન હિઝ ડાયરી. તેની પોતાની ડાયરીમાં. રીડ ધ પેજ ઓફ હિઝ ડાયરી. અને પછી એની ડાયરીમાં એને કેવી રીતે આખો લેટર લખ્યો છે એ તમારે વાંચવાનો છે. બરાબર. 26મી જુલાઈ 2013, ફ્રાઈડે, શુક્રવારે. ટુડે આઈ વેન્ટ ફોર અ હેર કટ. હું હેર કટિંગ માટે આજે ગયો. આ આખું ભૂતકાળની અંદર વાત આવે છે એટલે વેન્ટ, ગોનું વેન્ટ કરવામાં આવેલું છે. પછી આઈ મીટ કિશોર કાકા. અને હું કિશોર કાકાને મળ્યો. MEET મીટ એટલે મળવું, પણ એનું ભૂતકાળ છે MET. બરાબર. ધ બાર્બર. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ બાર્બર ફ્રોમ ધ એજ ઓફ 19. બરાબર. હું હંમેશા એવું ઈચ્છતો હતો બનવા માટે, બરાબર, કે વાણંદ બનવું ફ્રોમ ધ એજ ઓફ 19. મતલબ 19માં વર્ષે હું આવી રીતે બાર્બર બનવા ઈચ્છતો હતો. ધીસ વર્ડ્સ સજેસ્ટ that Kishore Kaka likes his work very much. He cuts people's hair for 25 years. 25 વર્ષથી તે છે એ આવી રીતે બધાના વાળ છે કટિંગ અને સરસ રીતે સેટ કરે છે. He cuts people's hair for 25 years. His two sons
ઓલ્સો હેલ્પ હિમ, અને તેના બે જે પુત્ર છે એની વાત કરી છે. હિઝ એટલે તેના, 2 sons ઓલ્સો હેલ્પ હિમ એટલે તેના બે પુત્રો પણ તેને મદદ કરે છે ઇન હિઝ પ્રોફેશન, તેના વ્યવસાયમાં. બોથ હેવ યુનિક હેર સ્ટાઇલ એન્ડ બિયર્ડ, અને સરસ મજાની, બોથ એટલે બંને, યુનિક હેરસ્ટાઇલ એન્ડ બિયર્ડ એટલે સરસ સેવિંગ એટલે કરી આપે છે, દાઢી, અને સરસ હેરસ્ટાઇલ પણ એ બધા કરતાં સરસ બનાવી શકે છે. કિશોર કાકા ઓલવેઝ વિયર્સ એન એપ્રન એન્ડ કટ હેર્સ, બરાબર. અને પછી પોતે છે એ હંમેશા શું પહેરે છે, એક એપ્રન પહેરે છે અને વાળને કાપે છે. હી લાઇક્સ ધ શિપિંગ સાઉન્ડ ઓફ સીઝર્સ, અને એ પોતે કાતર ચલાવે છે પણ બહુ શાંતિથી કાતર ચલાવે છે. અને કિશોર કાકા સ્ટાર્ટ્સ વર્ક્સ એટ 10 AM એન્ડ એન્ડ્સ એટ 10 PM એટલે 10 વાગે દુકાનની એ શરૂઆત કરે છે પોતાના કામની, અને રાત્રે 10 વાગે કાર્ય પૂરું કરે છે. હી કાન્ટ ક્લોઝ ધ શોપ બિફોર 10 PM 10 વાગ્યા પહેલાં ક્યારેય દુકાનને બંધ કરતા નથી. એન્ડ PM sometimes he has to work till 11 PM પણ થોડો ઘણો વખત તો એવું પણ બને છે કે એની પાસે 11 વાગ્યા સુધીનું કામ કરવું પડતું હોય એવું બને છે. બીકોઝ હી ઇઝ નોન ફોર હિઝ સ્કિલ્સ, કારણ કે પોતે આની અંદર ખૂબ જ નિષ્ણાંત છે અને બહુ ખૂબ જાણીતા છે. આપણે ન હોય કે ખૂબ જાણીતા હોય એની પાસે આપણે એ સારું કામ ફાવતું હોય એની પાસે જ આપણે હંમેશા હેર સેટિંગ કરાવીએ છીએ, એટલે એની પાસે ખૂબ આનું નોલેજ છે. મેની કસ્ટમર્સ બીકમ કિશોર કાકાઝ ફ્રેન્ડ્સ, અને ઘણા બધા જે ગ્રાહકો છે એવા છે કે કિશોર કાકાના મિત્રો બની ગયા છે. ધે નેવર ગો ટુ ધ અધર બાર્બર્સ, અને તેઓ કદી પણ બીજા માણસ પાસે જતા નથી. કિશોર કાકા ડઝ નોટ ઇવન ક્લોઝ ધ શોપ ડ્યુરિંગ લંચ ટાઈમ, બરાબર. અને એ ક્યારે પણ કે મતલબ ડઝ નોટ ઇવન ક્લોઝ ધ શોપ ડ્યુરિંગ લંચ ટાઈમ, અને પોતાના જમવાના સમયે પણ ક્યારેય આવી રીતે બંધ નથી કરતા પોતાની દુકાન. હિઝ વાઇફ કમ્સ વિથ અ ટિફિન, તેમના જે પત્ની છે એના વાઇફ એટલે એના પત્ની જે છે એ બપોરનું જમવાનું છે એ એને ટિફિન સાથે લાવે છે. અને કિશોર કાકા એન્ડ હિઝ સન્સ ટેક લંચ 1 by 1, અને એના જે બે પુત્રો છે કિશોર કાકાના અને કિશોર કાકા પોતે એ ત્રણેય વારાફરતી એ લંચ લઈ લે છે એટલે જમી લે છે. તે ઓલવેઝ કીપ ધ શોપ ક્લીન, એ હંમેશા પોતાની દુકાનને એકદમ સાફ સુથરી રાખે છે. લાસ્ટ યર એટલે ગયા વર્ષે કિશોર કાકા વન ધ બેસ્ટ બાર્બર કોન્ટેસ્ટ, એટલે એક એવી સ્પર્ધા રાખવામાં આવી હતી કે જેમાં સરસ મજાનો હેર પાર્લરનું કટિંગ, સરસ હેર સેટિંગ ને કટિંગ કરતા હોય એની એવી સ્પર્ધાની અંદર કિશોર કાકા છે હંમેશા જીતતા હોય છે, અને તે વખતે પણ તે જીત્યા. કિશોર કાકા કટ્સ હેર એન્ડ ટોક્સ વિથ ધ કસ્ટમર્સ, એ પોતે વાળ કાપતા જતા હોય છે, વાળ કાપે છે અને બધા કસ્ટમર એના ગ્રાહકો છે એની સાથે વાતો કરે છે. હી કીપ્સ ડિફરન્ટ સીઝર્સ એન્ડ કોમ્સ ઇન ધ પોકેટ ઓફ હિઝ એપ્રન, એ જે પોતે એપ્રન પહેરે છે એની અંદર જે ખિસ્સા હોય છે એ ખિસ્સાની અંદર પોતે કાંસકા, કોમ્બ એટલે કાંસકો માથું ઓળવા માટેનું, એ કાંસકાઓ અને કાતર છે એ પોતે એના ખિસ્સામાં રાખે છે. હી એન્જોય હિઝ વર્ક, અને તે તેના કામની સાથે ખૂબ જ આનંદ લે છે અથવા એ કામનો આનંદ માણે છે. હી અર્ન્સ અ ગુડ અમાઉન્ટ ઓફ મની ઇન અ મંથ, એક મહિનામાં એ ઘણા બધા પૈસાની મતલબ ઘણી બધી રોકડ રકમ છે એ સારી એવી રોકડ રકમ પોતે કમાય છે અથવા તો એ સારી કમાણી કરે છે. તો આપણે જોયું કે એક પર્સન તરીકે એ બાર્બર છે એના ઉપરનો પ્રોજેક્ટ બનાવવાનો હોય તો આપણો એ એક હેલ્પર્સ કહેવાય, સમાજનો સેવક છે. અને જે આપણે કહીએ છીએ ગુજરાતીમાં કે મોચી છે, પછી વાણંદ છે, પછી અમારે દરજી છે, બરાબર, સોની છે, તો આ બધા છે ને એને હેલ્પર્સ કહેવાય, એટલે સમાજના સેવકો છે. જો એ ન હોય તો આપણે ચાલતું નથી. તો એક સારા ચપ્પલ બનાવવા હોય તો આપણે મોચી પાસે જવું જ પડે, સારા સોનાના દાગીના કરવા હોય તો સોની પાસે જવું જ પડે. તો એ સમાજના સેવકો તરીકે આપણે એને અવર હેલ્પર્સ, અમારા મદદનીશો એવી રીતે પ્રોજેક્ટ
આપણે બનાવ્યો અને એની અંદર આ રુદ્રના ટીચર છે એને બનાવવાનો કહે છે અને આવી રીતે એને પોતાના કિશોર કાકા જે વાણંદ છે એની પાસે જ પોતે વાળ કપાવે છે. એવી રીતે એની આખી વાત કરી પેજ ફ્રોમ માય ડાયરી. અને પછી ડાયરીની અંદર જે લખવાનું હોય એની વાત છે 12 જાન્યુઆરી 2014 મંડે પ્રોજેક્ટ અવર હેલ્પર્સ ધ ટ્રાફિક પોલીસ. બરાબર. તો કે ટુડે આઈ વેન્ટ ટુ મીટ ધ ટ્રાફિક પોલીસ હુ ઇઝ ઓન ડ્યુટી ઇન ધ બિઝી માર્કેટ એરિયા ઓફ અવર ટાઉન. અમારા જે શહેર છે એની વાત છે, એમાં જે બજારનો એરિયા છે એમાં એ બિઝી હતા. બરાબર. પોતાની ફરજ બજાવતા હતા. ટ્રાફિક પોલીસ હોય એને શું કરવાનું હોય, અલગ અલગ વિસ્તારની અંદર એને રહીને પોતાની ડ્યુટી બજાવવાની હોય છે. ધ નેમ ઓફ ધ પોલીસમેન ઇઝ અશોક જાડેજા. એ પોલીસમેનનું નામ અશોક જાડેજા છે. અશોકભાઈ ઇઝ અ વેરી ઓનેસ્ટ એન્ડ હાર્ડ વર્કિંગ પોલીસમેન. ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક એવા એ અશોકભાઈ છે. હી બીંગ્સ હિઝ ડ્યુટી. તે પોતાની જે ફરજ છે એ સારી રીતે બજાવે છે. એટ 9 AM એન્ડ એન્ડ્સ એટ 9 PM. અને પોતે 9 વાગે એ પોતાનું કાર્ય શરૂ કરે છે અને રાત્રે 9 વાગે એ કાર્ય પૂરું થાય છે. હી લવ્સ હિઝ વર્ક. તે પોતાના કામને ખૂબ ચાહે છે. તો આવી રીતે આપણે બીજો જેનો ડાયરીમાં એણે લખેલું છે એ પણ આપણે જોયું કે 12 જાન્યુઆરી 2014 અને સોમવારે એણે આ લખેલું છે. પ્રોજેક્ટ બનાવેલું છે અવર હેલ્પર્સ ટ્રાફિક પોલીસમેન તરીકે. એ આપણા હેલ્પર્સ છે એના માટે. ઇન સ્પાઇટ ઓફ ધ ક્રાઉડેડ માર્કેટ એન્ડ ટ્રાફિક જામ. એટલે કે જે માર્કેટ છે એમાં ખૂબ ટ્રાફિક જામ થયેલો હોય છે. એના બદલે અશોકભાઈ નેવર ગેટ્સ ટાયર્ડ. અને છતાં પણ મતલબ આના છતાં પણ આટલું બધું ખૂબ ટોળા જામેલા હોય માર્કેટમાં અને ટ્રાફિક જામ થઈ ગયો હોય જાણે, ત્યારે પણ નેવર ગેટ્સ ટાયર્ડ. એ ક્યારેય પણ થાકતા નથી. હી મેનેજીસ પીપલ એન્ડ ટ્રાફિક વેરી વેલ. સારી રીતે પોતે બધા લોકોને કંટ્રોલમાં લઈ લે છે અને ખૂબ જ સરસ રીતે પોતાની ડ્યુટી બજાવે છે. હી નેવર ગેટ્સ એંગ્રી. ક્યારેય પણ ગુસ્સે થતા નથી. ધેર ઇઝ ઓલવેઝ અ સ્માઇલ ઓન હિઝ ફેસ. હંમેશા એના ચહેરા ઉપર હાસ્ય જોવા મળે છે. બટ હી ઇઝ ઓલ્સો વેરી સ્ટ્રિક્ટ. પણ આમ તે પોતે ઘણા સખત અને ખૂબ કઠોર પણ છે. હી ફાઇન્ડ્સ ઓલ ધોઝ હુ બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ. અને પોતે સારી રીતે એ પોતાની જે બ્રેક ટાઈમ હોય છે, ટ્રાફિક રૂલ્સ છે એ સારી રીતે પોતે સમજે છે અને એ પ્રમાણે એ ફરજ બજાવે છે. ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ જોબ. એ ઘણી બધી મુશ્કેલી ભરી આ નોકરી છે. વેધર ઇટ ઇઝ અ હોટ સમર ડે ઓર અ રેઇની ડે ઓર અ કોલ્ડ વોટર વિન્ટર ડે. એટલે ખૂબ શિયાળો હોય, બરાબર, ઠંડી એકદમ લાગતી હોય ત્યારે, પછી ખૂબ વરસાદ હોય ત્યારે, અને એકદમ ગરમ જે વાતાવરણ હોય ઉનાળાનું ત્યારે, આ બધા જ સમયે એને ખૂબ જ મુશ્કેલી ભરી આ નોકરી હોય છે એના માટે આ બધી સિઝનમાં. અને હી હેઝ ટુ ડુ હિઝ જોબ. અને તે પોતાની જોબ આવી રીતે સારી રીતે કરે છે. હી ડઝ નોટ ગેટ ઇનફ ટાઈમ ટુ સ્પેન્ડ વિથ હિઝ ફેમિલી. અને તે પોતાના કુટુંબની સાથે, મતલબ ફેમિલી મેમ્બર સાથે એ ખૂબ ઓછો સમય ગાળી શકે છે. ઇનફ ટાઈમ ટુ સ્પેન્ડ. એ ઓછો સમય ગાળી શકે છે અથવા પૂરતો સમય છતાં પણ એ આપી શકે છે અને વિથ હિઝ ફેમિલી. બટ હિઝ વાઇફ એન્ડ ચિલ્ડ્રન સપોર્ટ હિમ. અને આવી રીતે પૂરતો સમય થોડો ઘણો એ પોતાના કુટુંબ માટે આપે છે, છતાં પણ જે એનું કુટુંબ છે અને એના પત્ની છે, એના બાળકો, આ બધા જ છે તો એને સારી રીતે સહકાર આપે છે. ધે આર પ્રાઉડ ઓફ હિઝ વર્ક. અને તેઓ તેમના પોતાના જે કાર્ય છે એના માટે ખૂબ જ ગર્વ અનુભવે છે. તો અહીંયા આપણી 7, 8 અને લાસ્ટ 9મી એક્ટિવિટી આજે અહીંયા ફિનિશ થાય છે. અને આ યુનિટ 5 છે એ આજે આપણે કમ્પ્લીટ કર્યું છે. અને આ બધી એક્ટિવિટી 1 થી 9 એક્ટિવિટીના 3 ભાગ આપણે કર્યા છે. આ ત્રીજો ભાગ કમ્પ્લીટ કર્યો છે. તો આ બધી જ એક્ટિવિટી સારી રીતે તમે રીડ કરજો, બરાબર. સારી રીતે એને સમજી લેવાની. એની અંદર શું શું ક્રિયા છે જોવાની. બધી કોલમની અંદરથી વાક્ય પ્રશ્ન બનાવવાના છે એ સમજવાનો.
અને આખી જે મી ટુ એટલે કે મને પણ આ યુનિટની નીચે તમારે જેટલું તમે એક્ટિવિટી કરી છે એમાં મેઇન ટોપિક ગ્રામરના પણ છે, બરાબર, કે હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, બરાબર, અને વેન એટલે ક્યારે. આવી રીતે બધા પ્રશ્ન છે હુ વડે કેવી રીતે પૂછવામાં આવે છે એ ખાસ તમારે એની અંદરથી શીખવાનું છે, બરાબર. ઓર હેલ્પર્સ આપણા જે મદદનીશો છે એ કોણ છે એના ઉપરનો પ્રોજેક્ટ આપણે જોયો, તો એ પણ તમે સારી રીતે કરી શકો છો. તો જ્યાં સુધી આપણે બીજા રિવિઝન માટે ન મળીએ ત્યાં સુધી આ બધી જ તમારી તૈયારીઓ તમારી જાતે કરવાની છે અને સારી રીતે રીડ કરવાનું છે, બધું સારી રીતે વાંચવાનું, લખતા શીખવાનું છે અને આન્સર છે તમારી ટેક્સ્ટ બુકની અંદર તમારે ફિલઅપ કરવાના છે. નેક્સ્ટ ટાઈમ તમે આ વિડીયો વારંવાર જોઈને પણ તમે એ આન્સર એમાં લખી શકો છો. એટલે આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી અને સરસ રીતે તમને બીજા વિડીયા જે બનાવ્યા છે એ પણ તમને મળતા રહેશે. ત્યાં સુધીની તૈયારી કરતા રહેજો.